અંધારું કરે એવા લાવવા છે. આ કર્યું અંધારું. હું જયારે વિસાવદરની ચૂંટણીના પ્રચારમાં ફરતો હતો ત્યારે અનેક ગામમાં આવું થતું. ભાજપનો એક માણસ અહીંયા ખૂણામાં કંઈક ગમે ત્યાં બેઠો હોય અને બીજો એક માણસ ત્યાં પેલું ટ્રાન્સફોર્મર હોય ટીસી ત્યાં ઉભો હોય. એટલે એ શું કરે, સાંભળજો, ધ્યાનથી સાંભળો કરી, કે એક લંગરીઓ અહીંયા બેઠો હોય ગમે ત્યાં ખૂણામાં, પછી એનો ફોન ચાલુ હોય ને એક બીજો પેલો ટીસી હોય, ટ્રાન્સફોર્મર પડ્યું હોય પેલું વીજળીનું, ત્યાં ઉભો હોય. અહીં પેલો જોતો હોય શું પ્રોગ્રામ ચાલે, સ્વાગત છે ત્યાં સુધી હાલવા દે. ગોપાલભાઈ હાથમાં માઇક આવે એટલે કે હવે કાપી નાખો. આવા લંગરિયા વેરા કરો છો તો કઈક હારા ધંધા કરો કે નહીં? ભગવાને તમને સત્તા આપી હોય, ભગવાને તમને શક્તિ આપી હોય, ભગવાને તમને કઈક સારા કામ કરવાની તક આપી હોય તો ગામની લાઇટ કાપવાના ધંધા ન કરાય, ન હોય એને કઈક કનેક્શન અપાવવાનું કામ કરાય. કોઈના ઘરે લાઇટ ના હોય, કોઈના ખેતરે લાઇટ ના હોય તો આપણે એને અપાવવાનું કામ કરાય. આખા ગામની લાઇટ કાપવાનો ધંધો વ્યાજબી નથી. પણ દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે બધાએ ભાજપ અને કોંગ્રેસની પાછળ આપણી જિંદગીના ઘણા બધા વર્ષો ખર્ચી નાખ્યા છે. કોઈએ ઘડીક આને મત આપ્યો, ઘડીક આને મત આપ્યો, ઘડીક આને મત આપ્યો. એ બંનેને મત આપીને આપણે જોઈ લીધું કે આ લોકો શું કરવાના છે. હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું આખા સાણંદ પંથક પાસે કે એક વખત અમને વોટ આપી અને અમારા ધારાસભ્ય બનાવીને જોઈ લો તો કેવી મજા આવે છે. 40-35 વર્ષની ભાજપની સરકાર પછી પણ ગામડામાં સારો રોડ ન હોય, ગામમાં ગટર ન હોય, ગરીબ માણસ પાસે ઘરનું ઘર ન હોય, કોઈના ઘરમાં લાઇટ ન હોય, એ બહુ મોટા દુર્ભાગ્યનો વિષય છે દોસ્તો.